boys and girls, you will be asked passive voice of a short paragraph of 2 or 3 lines. 2-3 લાઈન 2-3 લીટી એટલે સેન્ટેન્સના શોર્ટ પેરેગ્રાફ તમને પરીક્ષામાં પેસિવેશન માટે પૂછાય અને એના 2 માર્ક હોય. You will not be asked any isolated sentences. છૂટું છવાયું એક વાક્ય તમને પૂછવાના નથી. હોલ પેરેગ્રાફ, એક નાનો પેરેગ્રાફ 2-3 લાઇન્સ 2-3 લીટીનો પેરેગ્રાફ પૂછાય. એન્ડ વિથ ધ સ્ટાર્ટિંગ, તમને સ્ટાર્ટિંગ આ રીતે કર્યા પહેલો તમારે શોધવાનું કે આ એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ છે, તમારે સમજી લેવું પડે. હિયર ઇટ ઇઝ. નંબર 1, stop your car. The RTO Mr. Jadeja has ordered us to check every car. Someone stole a car with a 100 kg gold last night. There are 3 sentences. 3 વાક્યો છે. The first sentence starting તમને આપેલું છે. Now here, stop your car, that is to let your car કર્મ છે એટલે અહીંયા order sentence stop, let your car be, પછી ક્રિયાપદ સ્ટોપનું પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું સ્ટોપ, જેનો તમને કોઈ માર્ક મળે નહીં. કદાચ તપાસનાર ખુશ થઈને તમને અડધો માર્ક કદાચ આપે તો આટલું સાચું લખ્યું હોય તો. બીજું સેન્ટેન્સ છે, The RTO Mr. Jadeja has ordered us to check every car. હવે આમાં કર્મ શોધવાનું. સૌથી પહેલું કામ કર્મ શોધીને શરૂઆતમાં મૂકવાનું. Has ordered એ ક્રિયાપદ છે, ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હોય અને us ક્રિયાપદ પછીનો શબ્દ us છે, પ્રોનાઉન એ કર્મ છે અને એને આપણે શરૂઆતમાં મૂકીએ તો us બની જશે we. Has ordered એને આપણે પેસિવ વોઇસ કરીએ have. સહાયક 2 ક્રિયાપદના ભાગમાં એક સહાયક ક્રિયાપદ have લખી દીધું. ટુ બી ના ક્રિયાપદ વગર પેસિવ વોઇસ બનતું નથી. ઓર્ડર પાસ્ટ પાર્ટિસિપલમાં છે એટલે આપણે લખીશું be. ઓર્ડર પાસ્ટ પાર્ટિસિપલ ઓર્ડર. ઓકે, ટુ ચેક એ પણ તમને સાથે જોડી દેવું પડે. ટુ ચેક એવરી કાર. બાય ફ્રેઝ પછી છેલ્લે આ ડુઅર અનઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વનું નથી, આપણે જાણીએ છીએ તે પ્રમાણે. બાય ધ RTO મિસ્ટર જાડેજા. આટલું લખવું 1 માર્ક. પાછા સમજીએ. કર્મ અસ છે જે અહીંયા સબ્જેક્ટ બને એટલે વી બને. ક્રિયાપદ 2 ભાગમાં. હેઝ ઓર્ડર્ડ એટલે એ બનશે હેવ સહાયક ક્રિયાપદ. પછી પેસિવ વોઇસ બનાવવા માટે ટુ બી નું બીન. ઓર્ડર્ડ પાસ્ટ પાર્ટિસિપલ મુખ્ય ક્રિયાપદના અર્થમાં. અને જે મુખ્ય કર્મ શીખેલું છે એ ટુ ચેક એવરી કાર, ટુ ચેક એવરી કાર. બાય ફ્રેઝ. Okay, do one. Now next, someone stole a car with 100 kg gold last night. પાછું કર્મ સુધી નાખવાનું. સ્ટોલ ક્રિયાપદ છે અને a car કર્મ છે. આપણે a car ને શરૂઆતમાં લખીએ a car, પણ ત્યાર પછી with 100 kg gold લખી જ દેવું પડે. એ ફ્રેઝ સાથે છે કાર નું વિશેષણ બતાવે છે. કાર કઈ કાર છે, કેવી કાર છે, વિશેષણ બતાવે એટલે એ સાથે લખવું પડે. કાર વિથ 100 kg gold. ઓલરાઈટ. ક્રિયાપદ સ્ટોલ સિમ્પલ પાસ્ટ એક જ ભાગ આપેલો છે એટલે ટુ બી નું ક્રિયાપદ લઈશું આપણે વોઝ. સ્ટોલ નું પાસ્ટ પાર્ટિસિપલ સ્ટોલ. last night. By phrase, by someone લખવાની જરૂર નથી. કોઈ ચોરી ગયું, કોઈક ચોરી ગયું, કોઈ એટલે આપણને ખબર નથી, કરતા લખવાની જરૂર નથી. અને હાઈ મંથ તો લખી દેવું બાય સમવન. રાઈટ.
નાઉ નેક્સ્ટ સેન્ટેન્સીસ ત્રણ વાક્ય એમાં પણ છે એક વાક્ય શરૂઆત કરી આપેલી છે સમ thieves have broken the house શરૂઆત કરેલી છે the house ઓકે કર્મથી શરૂઆત કરી the house have broken ક્રિયાપદ બે ભાગમાં છે એટલે આપણે સહાયક ક્રિયાપદ એક લઈએ have નું has કર્યું કારણ કે અહીંયા house એકવચન છે આ પાસ્ટ પાર્ટિસિપલ માં છે એટલે બી નું આપણે બી લીધું અને broken એનું પાસ્ટ પાર્ટિસિપલ broken by some thieves લખવું હોય તો ન લખે તો કઈ વાંધો નથી by some thieves આ ન લખો તો એ ચાલે they must have stolen precious ornaments ક્રિયાપદ કર્મ શોધવાનું આપણે must have stolen ક્રિયાપદ છે precious ornaments કર્મ છે એટલે આપણે precious ornaments થી શરૂઆત કરીએ precious ornaments right okay ક્રિયાપદ 1 2 3 ભાગમાં એનો અર્થ આમ થાય કે બે સહાયક ક્રિયાપદ તરીકે ને મુખ્ય ક્રિયાપદ એક પાસ્ટ પાર્ટિસિપલમાં સમ ઓર્નામેન્ટ્સ મસ્ટ સહાયક ક્રિયાપદ આપેલું છે લખવાનું હેવ સહાયક ક્રિયાપદ આપેલું છે લખવાનું આ સ્ટોલન પાસ્ટ પાર્ટિસિપલમાં છે એટલે ટુ બી નું પાસ્ટ પાર્ટિસિપલ લઈએ આપણે બી અને આ મુખ્ય ક્રિયાપદ એનું પાસ્ટ પાર્ટિસિપલ સ્ટોલન બાય ધેમ બાય ફ્રેઝ ન લખો તો એ ખબર નથી કરતા કોણ છે ખબર જ નથી બીજું વાક્ય ઇન્ફોર્મ ધ પોલીસ રાઇટ નાઉ વાક્ય સમજવા પડે એવું છે ઇન્ફોર્મ ધ પોલીસ રાઇટ નાઉ આ ઇન્ફોર્મ ક્રિયાપદ છે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એ આજ્ઞાત વાક્ય ઓર્ડર સેન્ટેન્સ એટલે વાક્યની શરૂઆત પેસિવ વોઇસમાં થશે લેટ કર્મ છે ધ પોલીસ આ ક્રિયાપદ મૂળ રૂપમાં છે એટલે ટુ બી નું ક્રિયાપદ બી ઇન્ફોર્મ નું પાસ્ટ પાર્ટિસિપલ ઇન્ફોર્મ રાઈટ નાઉ આવા નાના નાના પેરેગ્રાફ પૂછાશે અને એ આપણે કરવાના રહે બીજા એક્સરસાઇઝ માટે હું આપી દઈશ ઓકે થેન્ક યુ